છોટાઉદેપુર ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જંગલમાં આગ ન સળગાવો। જંગલમાં આગ સળગાવવાથી નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય જીવજંતુઓને ભારે નુકસાન થાય છે। ઘણીવાર તો તેઓ પોતાના રહેઠાણ ગુમાવી દે છે અને કેટલાક જીવાતો તો આગમાં ફસાઈને મોતને ભેટે છે। જંગલ આપણું કુદરતી ધન છે। અહીં અનેક પ્રકારના વૃક્ષો, ઔષધીય છોડ અને જીવસૃષ્ટિ રહે છે। જો જંગલમાં આગ લાગે તો માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ વૃક્ષો, પર્યાવરણ અને માનવ જીવન પર પણ ખરાબ અસર પડે છે। આગના કારણે હવા પ્રદૂષિત થાય છે, જમીનની ઉર્વરતા ઘટે છે અને વરસાદના ચક્ર પર પણ અસર પડી શકે છે। આથી ફોરેસ્ટ વિભાગ સૌને વિનંતી કરે છે કે જંગલ વિસ્તારમાં કચરો, સૂકા પાન કે લાકડા સળગાવવાનું ટાળો। જો ક્યાંક આગ લાગેલી જોવા મળે તો તરત જ નજીકના ફોરેસ્ટ વિભાગને જાણ કરો। સૌએ મળીને જંગલ અને વન્યજીવનનું સંરક્ષણ કરવું જોઈએ। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। છોટાઉદેપુર વન વિભાગ છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં રહેતા અને જંગલોની આજુબાજુ ગામમાં રહેતા તમામ પ્રજાજનોને, લોકોને અમે અપીલ કરીએ છીએ કે હાલ મવડાની સિઝન ચાલતી હોય, મવડાના ફૂલ પડતા હોય ત્યારે આપણે પાન ન સળગાવીએ અને પાન સાવરણાથી દૂર કરી અને નીચે પડેલા મવડા વીણીએ। જ્યારે દવ સળગે છે ત્યારે અસંખ્ય જીવ, વન્યજીવ અને વન્યજીવોમાંથી જે બચ્ચાઓ હોય છે અને વનસ્પતિઓ છે, ઔષધિઓ છે, એ બળીને રાખ થઈ જતી હોય છે। ત્યારે આ તમામ પ્રજાજનોને મારી જાહેર અપીલ છે કે આ દવ ન લગાવે। દવ લાગવાથી આપણા સંપત્તિનું, કુદરતી સંપદાનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આવું નવું થતું રહેશે। ત્યારે આ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારે અમે વન વિભાગના પ્રતિનિધિ તરીકે આપ સૌને ફરીથી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ દવ લાગે ત્યારે અમને જાણ કરો અને તાત્કાલિક સ્થળ પર પહોંચીને દવ ઉલવવા માટે વન વિભાગની મદદ કરો, એવી સૌને મારી જાહેર અપીલ છે, વિનંતી છે। જય હિન્દ, જય ભારત।